જય શ્રી કૃષ્ણ મિત્રો, એસ્ટ્રો સરળ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે, જેના દ્વારા અધિક માસ નિમિત્તે હરરોજ અધ્યાય કહેવામાં આવે છે. તો આજે અધ્યાય 28મો છે, જેમાં કદ્રીનું સ્વર્ગારોહણ છે એની વાત કરવામાં આવી છે. તો ધર્મરાજાના આદેશ પ્રમાણે લોભી કદ્રીના પાપી જીવને પ્રેત યોનિમાં જવું પડ્યું. એ યોનિમાં એ ખૂબ સબળ્યો. ત્યારબાદ એ કાલંજર નામના પર્વતમાં ઇન્દ્રકુંડની પાસે મૃગતીર્થમાં વાનર રૂપે જન્મ્યો. આ સાંભળીને મહર્ષિ નારદ પૂછવા લાગ્યા કે હે કરુણાનંદન, આવો પાપી જીવ બીજા જન્મે આવા પવિત્ર તીર્થમાં કેમ કરીને જન્મ્યો? એ વિશે કૃપા કરીને કહો. ત્યારે નારાયણ પ્રભુ બોલ્યા કે મનુષ્ય અવતારમાં કદ્રીથી અજાણતા થોડું પુણ્ય થઈ ગયું હતું. ચિત્રકુંડલ અને તારકા નામના એક અતિ ગરીબ વૈશ્ય દંપતીએ એકવાર પાવન પુરુષોત્તમ માસનું વ્રત કરેલું. વ્રતના ઉત્થાપન વખતે બીજા બ્રાહ્મણોની સાથે કદ્રીને પણ નિમંત્રણ આપેલું. દક્ષિણાની લાલચે મહાલોભી કદ્રી ત્યાં આવેલો. એને દક્ષિણા મળી. સાથે સાથે અજાણતા પુરુષોત્તમ પ્રભુની પૂજાના એને દર્શન કરેલા. આ પુણ્યના પ્રભાવે અને ભલે લોભવશ પરંતુ કરેલી સ્તુતિના પુણ્ય બળે એનો પવિત્ર મૃગતીર્થમાં વાનર તરીકે જન્મ થયો. હે દેવર્ષિ, આ વનમાં ફળ ફૂલના ભંડાર ભર્યા હતા. ત્રેતાયુગમાં રાવણનો વધ કરીને સીતાજી સહિત પાછા ફરેલા મર્યાદા પુરુષોત્તમ શ્રીરામે વાનરોને વરદાન આપેલું કે હે વાનરો, તમે મારી ઉત્તમ સેવા બજાવી છે. તેના પ્રભાવે તમે જ્યાં રહેશો ત્યાં ફળ ફૂલના ભંડાર સદા ભર્યા રહેશે. કદ્રી બ્રાહ્મણ વાનર રૂપે મૃગતીર્થમાં જન્મ્યો, પણ એના પાપના લીધે એને પિત્તની પીડા થઈ. તેથી તે ફળ ફૂલ ખાઈ ન શકતો. રાત દિવસ એના મુખમાંથી લોહી પરુ ટપક્યા કરતું. ભયંકર પીડાથી એ ખાઈ ન શકતો. વળી એક જગ્યાએ સ્થિર બેસી પણ ન શકતો. એ ઘણો જ અશક્ત થઈ ગયો. અધૂરામાં પૂરું એકવાર કૂદકો મારવા જતાં એના હાડકાં પણ ભાંગી ગયા. તેથી એ પીડાથી ઉકારા કરતો, એક જ ઠેકાણે પડી રહેતો. ત્યાં બેઠા બેઠા એણે 1 મહિનો કાઢી નાખ્યો. એના સદભાગ્યે એ પાવન પુરુષોત્તમ માસ હતો. મહિનાના છેલ્લા દિવસે ભયંકર અશક્તિ હોવા છતાં એ વૃક્ષ પર ચડ્યો, પણ આંખે અંધારા આવવાથી એ ઇન્દ્રકુંડમાં પડીને મૃત્યુ પામ્યો. આ રીતે પવિત્ર કુંડમાં સ્નાન તથા આખા પુરુષોત્તમ માસના ઉપવાસના કારણે વિષ્ણુદૂતો એનો પ્રાણ લેવા આવ્યા અને એને વિમાનમાં બેસાડીને વૈકુંઠમાં લઈ ગયા. ત્યારે વાનર પૂછવા લાગ્યો કે હે દૂતો, મેં એકેય જન્મમાં નાનું એવું પણ પુણ્ય કર્યું નથી, છતાં મને કયા પુણ્ય બળે આ દિવ્યલોકની પ્રાપ્તિ થાય છે? ત્યારે પાર્ષદો ધીરે ધીરે હસ્યા અને બોલ્યા કે હે પૂર્વજન્મના કાદરી બ્રાહ્મણ અને બીજા જન્મના રોગિષ્ઠ વાનર, પાવન પુરુષોત્તમ માસના પવિત્ર વ્રતના પ્રભાવે અને છેલ્લા દિવસે કરેલા તીર્થસ્થાનના પુણ્ય બળે અને વૈકુંઠ લોકની પ્રાપ્તિ થઈ છે. તારો વાનર દેહ હોવા છતાં તે આ વ્રત કર્યું છે. આટલું કહીને પાર્ષદોએ વાનરાત્મા પર પુષ્પો વરસાવ્યા. પાર્ષદોના વચન સાંભળીને ખુશ થયેલો વાનરાત્મા પ્રસન્ન ચિત્તે વૈકુંઠમાં ગયો અને ત્યાં દેવોએ પણ એના આત્માનું પૂજન કર્યું. તો મિત્રો, અધ્યાય 28 સંપૂર્ણ. બોલો શ્રી પુરુષોત્તમ પ્રભુની જય. અધ્યાય સાંભળ્યા પછી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.